હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં? તો ફાઇનલ હાલો આપણે લગ્નમાં જવાનું છે. તો કઈ બાજુ લગ્નમાં જવાનું છે એ ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો હવે આપણે નીકળીએ છીએ. તો હાલો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી લગ્નમાં. તો ખટારિયા પરિવારને આંગણે જો આવી ગયા છે. તો જો આપણે હગા નીકળ્યા તો ટાટા કરતા ગયા. તો હાલો હવે ઓખણા પોખણા પણ વરરાજાના ચાલુ થઈ ગયા છે. તો આપણે હવે એમની પણ એ તૈયારી કરી લઈએ. તો આ અમારા ગામડામાં બધી પરંપરા છે. તો એ પણ હવે બધી પરંપરા ઉજવે છે. તો હવે ફૂલહારની પણ તૈયારી છે. તો એ પણ ઉજવીએ છે. તો હાલો હવે સાસુબા આવી ગયા છે જમાઈને પોખવા. તો હવે એ ઓખણા પોખણાની તૈયારી પણ ચાલુ છે. તો આ અમારા ગામડાની પરિવાર છે. બધું છે વિધિ બધી. તો હાલો અહીંયા પણ જે કોઈ પણને પોહ લખાવવો એ આવી જાય. તો જો બધા સગા સંબંધી, કોઈ જાનૈયાન, કોઈ માંડવિયાન બધા બેઠા છે. કોઈ બેનપણીઓ છે, કોઈ સગા સંબંધીઓ છે. બધા પણ આપણને ઓળખે છે. બધા આપણા સબસ્ક્રાઈબરો છે ને સગા સંબંધીઓ છે. તો હાલો હવે કન્યાદાનની વિધિ છે, તૈયારી ચાલુ. હાલો હવે કન્યાને હાથ સોંપી દીધો વરરાજાના હાથમાં. હાલો વરરાજાનમાં આવી ગયા છે વધાવા. કેવા વરરાજાન માન ટાસકા ફૂટા હરખ જ એવો હોય ને વરરાજાન માનો. કન્યાના માવતરવાલા વરરાજાન ભાભી આવી ગયા. હાલો જાનણીઓ આવી ગયો હાર પહેરાવા. વરરાજાન બેનું, વરરાજાન ભત્રીજું. એ બાને બધાનો ફોટો લેવાઈ જાય ને છોકરીનો શોખ પૂરો થઈ જાય. તો માંડવા તરફથી આવ્યો હવે છોકરી.
વરરાજાની બેનનો હરખ જ એટલો હોય, શેરો જ સુખી, આમ ખુશ જ હોય. જોઈએ આપણે સગા પણ છે કે અમારો લઈ લ્યો, તમે અહીં બેઠા ને અમારો સરખો વિડીયો ન આવ્યો. મેં કીધું આવી ગયો, તો કે નહીં લઈ લ્યો. તો હાલો આપણે ભાણેજ પણ પહ લખાવા આવી ગયા છે, બેસી ગયા ત્યાં પણ. તો એ પણ સરખા બેસી ગઈ કે માસી અમારો લઈ લ્યો શૂટિંગ. તો મેં કીધું હાલો લઈ લઈએ. તો પહ લખાવતા જાઓ, મુખવાસ ખાતા જાઓ. તો આવું બધું છે. કેવી જાનડી, કોઈ હરખી બેસી જાય, કોઈ અવરું જોઈ જાય. શોખ હોય સરસ એક હરખું બેસી જાય, ન ગમતું હોય અવરું જોઈ જાય ને એવું હોય, આમાં ચાલતું હોય. તો બાળકો પણ મુખવાસ ખાતા જાય, એને બાળકોને મુખવાસનો શોખ હોય, બીજી કાંઈ નહીં. જાનમાં આવ્યો હોય તો જમવાનું કાંઈ, બાળકોને મુખવાસ હોય એટલે કાંઈ જોઈએ નહીં લગ્નમાં જાય ત્યાં. અમારામાં તો કેવું છે કે અમુકને ખબર કાંઈ ના પડતી હોય ને અમુકને ખબર પડતી હોય. એ એમ કે લઈ લ્યો અમારો વિડીયો, અમારો કેમ નથી લીધો. ને અમુકને કાંઈ ખબર ના પડતી હોય, એમ કે અમારો ન લેતા ને અમને ન ગમે. તો એનો કોઈ વાંધો નહીં, અવરું જોવા માંડે એનો નહીં લેવાનો, ગમતો હોય એનો સરસ કાયદેસર સરખો લઈ લેવાનો. તો આ અમારા ગામડાની પરંપરા છે. તો જો વરરાજાની બેનુએ ફૂલડા તોડ્યા છે, તૈયારી કરી લીધી છે ને હવે ફેરાની તૈયારી છે. તો જો સરપસ આવી ગયા છે. તો વરરાજાને કૈનાની બેનું પણ આંગળી પકડીને બેનને લઈ આવે માંડવામાં. આ અમારા ગામડાની પરંપરા છે. તો હવે જવતલ હોમાય છે ને જવતલની આગળ જવતલ ચાલુ થઈ જાય એટલે જ વિધિ પૂરી થાય એટલે પછી ફેરા ફેરવવાનું ચાલુ થાય. તો ભાઈઓ અહીંયા બાજુમાં જ ઊભા છે, હાજરીમાં જ. ગોર બાપા કહે છે હવનમાં ઘી હોમો. હવે તો ક્યાં કોઈ ફટાણા ગાય જ છે. જાનડી કહેતું ગોર બાપા હવનમાં ઘી હોમ જો, અમારે નથી લેવું તમારે નથી દેવું. ગોર બાપા હવનમાં ઘી હોમ જો.
તો એ અમારે પહેલાં હતા ગામડામાં ફટાણા, તો હવે તો અત્યારે ટેપ ચાલુ છે તો એમાં હાલક ગીત એટલે કોઈ ગાવાનું તો હાવ પૂરું થયું. તો ટેપ તો જો કે ચાલુ હોય ને આપણે લઈ તો કોપીરાઇટ આવે એટલે એ તો આપણે લીધું નથી, તો બોલીને લઈ લીધું ને મોટે કોઈ બેનો ગાતું નથી ગીત, નગર કેટલા સરસ લાગે ગીત લગ્નમાં બાયું ગીત ગાતું હોય ને, પહેલાં તો બહુ બાયું ગીત ગાતું. તો હાલો હમણાં પરણેતરાય પણ પૂરા થઈ જાય, ફેરા ચાલુ થઈ ગયા છે, છોકરી મંડ્યું છે ફૂલડા ઉડાડવા. તો જો આ અમારા ગામડામાં પરંપરા છે કે ભાઈ જવતલ ઓમે ને તો ત્યારે ટોપી ઓઢે, ટોપી ઓઢીને પછી જ જવતલ ઓમે ને બેન સાઈનલો કરીને આ પહેરાવીને પછી જવતલ ઓમશે. તો તમે ખાસ કરીને આગળ જોડે રહેજો. તમારે કોઈ પણ આવું હોય ટોપી ઓઢવાનું તો ખાસ કરીને કમેન્ટ કરજો. અમારા તો જો ગામડામાં આવું હજી તો ગોરબાપા આડા આવી જાય છે, નકર તમે હજી સરખું બતાવત. તો જો ત્રીજો ભાઈ પણ આવી ગયો ટોપી ઓઢી. જો તમારે કોઈ પણ આવી હોય પરંપરા તો ખાસ કરીને કમેન્ટ કરજો કે અમારામાં ટોપી ઓઢે, કઈ કઈ નાઈટમાં ટોપી ઓઢે જવતલ ઓમે ત્યારે. અમારામાં તો ઓઢે જ છે ને એ પણ ઓલ્યું દેશી પાભલેની ટોપી. ફેશનવાળીને સાઈડલીવાળીને એ ન હાલે, ગમે ત્યાં ત્યાં પણ પાભો બેઠો હોય એની ટોપી ઉતારીને જવતલ ઓમમાં જો આ ટોપી ઓઢી અમારામાંથી ગામડામાં હજી પરંપરા હેલી આવે છે, અને ગામડામાં હજી જ્યાં સુધી હેલી આવે ત્યાં સુધી સારું છે. છોકરીઓ પણ હા ફૂલડા ઉડાડીને બધી તૈયારી પણ વિખાઈ જાય એટલી ફૂલડા ઉડાડે. આગળ ઊભી છોકરીના વાળી પણ નથી દેખાતા. તો જો ચાલો ફેરો છે. તો એમાં હોય જવતલ ને એ બેન ને ભાઈ જવતલ ઓમે, તઈ તો ભાઈ કહેવાય કે વીરો જવતલિયો. હાલો હવે સહેલો ફેરો છે. ગોરબાપા પણ હવનમાં કી હોયમાં હોય એમ છે. સહેલો ફેરો અમારે દીકરી આગળ હોય, જમાઈ પાછળ હોય. એટલે હવે ઘરની લક્ષ્મી આગળ જ રહે, સહેલે ફેરેથી આગળ થાય એટલે ત્યાંથી આગળ જ રહેવાનું. તો આ ગોરબાપાને કહેવાનું છે.